શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. સૌપ્રથમ આપ સૌને એકાદશીના જય શ્રી કૃષ્ણ. તો આજના આ વિડીયોમાં આપણે મહાવદ વિજયા એકાદશી વ્રતનો મહિમા, વિધિ, વ્રતકથા અને ઉપાય સાંભળીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. માઘ વિજયા એકાદશી તિથિ આરંભ થશે 6 માર્ચ 2024 સવારે 6:30 થી અને તિથિ પૂર્ણ થશે 7 માર્ચ 2024 સવારે 4:13. પારણાનો સમય 7 માર્ચ બપોરે 1:45 થી 4:09 સુધીનું રહેશે. મહા મહિનાની વદ પક્ષની એકાદશી. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે જનાર્દન, મહા મહિનાના વદ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શી છે? તે કૃપા કરીને અમને કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, મહા મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તેના વ્રતથી માનવીને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાશ થાય છે. એક વખતે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહા મહિનાની વદ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વિજયા એકાદશીનો વ્રત પ્રાચીન ને નવા પાપોને નાશ કરનારું છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હતો ત્યારે તે શ્રી લક્ષ્મણજી અને માતા સીતા સાથે પંચવટીમાં નિવાસ કરતા હતા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણજી ખૂબ જ વ્યથિત થઈ ગયા અને સીતાજીની શોધ માટે નીકળ્યા હતા. ત્યારે ફરતા ફરતા તેઓ મરણ અવસ્થા સમયે જટાયુના પાસે પહોંચ્યા. જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક જતો રહ્યો. થોડા આગળ જતા શ્રી રામ અને સુગ્રીવની મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને વિગતવાર બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સાથે લંકા તરફ પ્રયાણ કર્યું. જ્યારે શ્રી રામજીએ સમુદ્ર તટ પર મહાન મોટા મગરમચ્છોથી ભરેલો સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન મોટા સમુદ્રને કઈ રીતે પાર કરીશું? ત્યારે શ્રી લક્ષ્મણજીએ કહ્યું, હે રામજી, તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બગદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રાહ્મણોને જોયા છે. તમે તેમની પાસે જાઓ અને તેના પાસેથી આનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને નમસ્કાર કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી આવ્યા છો? શ્રી રામજીએ કહ્યું, હે મહર્ષિ, હું મારી સેના સાથે અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા માટે લંકા જઈ રહ્યો છું. બગદાલભ્ય ઋષિએ કહ્યું, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના વદ પક્ષની એકાદશી વિજયા એકાદશીનું વ્રત કરશો તો તમે સમુદ્ર અચૂક પાર કરી શકશો અને તમારો વિજય ચોક્કસ થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવી આ ઘડામાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશના નીચે 7 અનાજ ભેરવેલા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાનની સ્વર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન તથા નિત્યકર્મ પતાવીને
ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ વગેરેથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો જોઈએ અને રાત્રે પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો જોઈએ. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય તમને વિજય મળશે. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞાથી વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો. હે રાજન, જે માનવી આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય મળશે. શત્રુઓ પર વિજય મેળવવા માટે કરો વિજયા એકાદશીનું વ્રત. જાણો તારીખ અને શુભ મુહૂર્ત. દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી તમામ 10 દિશાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે કારણ કે તે વિજય પર આધારિત છે. આ એકાદશીની રાત્રિ જાગરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વર્ષે એકાદશી 6 માર્ચે ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત કરીને સંપૂર્ણ ભક્તિ સાથે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે તે તેના શત્રુઓ પર વિજય મેળવે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતમાં આ એકાદશી વિશે જણાવ્યું હતું. તેથી વિજયા એકાદશીની મૂળ કથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સાથે સંબંધિત છે. આ રીતે કરો વિજયા એકાદશીની પૂજા. વિજયા એકાદશીની પૂજા માટે વહેલી સવારે સ્નાન કરવું. આ પછી ભક્તો ઉપાસકો સંકલ્પ લે છે. વ્રત કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને પૂજા સ્થાન પર રાખવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા પર ચંદનનું તિલક લગાડવું. આ પછી દેવતા સમક્ષ ધૂપ દીપ પ્રગટાવવામાં આવે છે. પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ સ્તોત્રનો પાઠ કરવું. વિજયા એકાદશીની રાત્રે વિષ્ણુ પૂજા અને જાગરણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા પછી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને ભક્તો પણ તેનું સંપૂર્ણ ભક્તિ સાથે પાલન કરે છે. વિજયા એકાદશીના દિવસે સાત્વિક આહાર લેવામાં આવે છે. આ દિવસે ચોખા અને ભારે ખોરાકનું સેવન મોટા ભાગે ટાળવું. રાત્રે પૂજા કરવી વધુ સારું છે. તેમજ આ દિવસે કોઈની સાથે ઝઘડો દુર્વ્યવહારથી બચવું જોઈએ. ભગવાન વિષ્ણુને સારું વર્તન પસંદ છે. વિજયા એકાદશી ભગવાન શ્રી રામજીએ આ વ્રત કર્યું હતું. સાંજે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. આ વ્રતને વિજયા એકાદશી કહેવામાં આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મય અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓ અંગે જણાવવામાં આવ્યું છે. મહા મહિનાના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. જો કોઈ મોટું કામ કરવાનું હોય તો આ તિથિએ વ્રત કરવાથી તે કામમાં વિજય મળી શકે છે. આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસીની પણ પૂજા કરવી જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામજીએ પણ કર્યું હતું. આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા. ત્યારે શ્રી રામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઈચ્છતા હતા. તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળી રહ્યો ન હતો. ત્યારે બગદાલભ્ય મુનિએ શ્રી રામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળી શકે છે.
ત્યારે શ્રી રામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો હતો. એકાદશીના દિવસે કેવા શુભ કામ કરી શકાય છે? આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવું જોઈએ. આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. પૂજામાં 7 પ્રકારના અનાજ રાખો. અનાજ ઉપર કળશ સ્થાપિત કરો. આ દિવસે શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવો. ચંદનથી તિલક કરો. હાર ફૂલ ચઢાવો. બીલી પાન ધતૂરો આકરાના ફૂલ અર્પણ કરો. ભોગ ધરાવો. ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો. એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રતનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે તેને કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામે પણ લંકા તરફ કૂચ કરતા પહેલા વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. તેવામાં જે લોકો પોતાના શત્રુઓ પર વિજય મેળવવા માંગે છે તેમણે વિજયા એકાદશીનું વ્રત નિયમ અનુસાર કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને વિજયા એકાદશી વ્રતની કથા વાંચવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરવી અને પૂજામાં કેળા, પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈઓ ચઢાવી. તેનાથી ભાગ્યનો સાથ મળે છે અને શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. હવે આપણે વિજયા એકાદશીનો ઉપાય જાણીશું. વિજયા એકાદશીના દિવસે કોડી ઉપાય. કોડીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો કે તે સમુદ્રી જીવનું છીપ છે એટલે કે બહારનું આવરણ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ છીપમાં પૈસા આકર્ષવાનો કુદરતી ગુણ છે. તેથી વિજયા એકાદશીના દિવસ પીળા અથવા હળવા પીળા રંગની 5 કોડી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ ધાર્મિક વિધિ કર્યા પછી 5 કોડીને પીળા કપડામાં બાંધો અને તેને તમારી તિજોરીમાં અથવા અલમારીમાં રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના વધી જશે. જે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય છે તેઓ લોકોએ એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરવું જોઈએ. તમને ચોક્કસ ફાયદો થશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.